હાલમાં સાહેબ એક ટીસીએસ કંપનીમાં એક ઘટના બનેલી છે 3 થી 4 દિવસ પહેલા. આખું ઇન્ડિયા જાણે છે, આખું વિશ્વ જાણે છે કે એ કંપનીમાં કઈ રીતની ઘટના બની છે. બરાબર, એ ઘટના ઉપરથી મને એક વાત કહેવાનું મન થાય કે આપણે બીજું કાંઈ ના કરી શકીએ, પણ આપણી બેન દીકરીઓને, આપણી મહિલાઓને, આપણી બેન દીકરીઓને આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ. બરાબર, આપણી બેન દીકરીઓને ભાઈ અત્યારે છે ને, હું જોઉં છું આપણે સોશિયલ મીડિયામાં બધે ભાઈ છે ને, બધાને ટૂંકા ટૂંકા કોડા પહેરીને છે ને, બેનો દીકરીઓને બધાને ફેમસ થવું છે. બધી છોકરીઓને બસ ફેમસ થવું છે, ઇન્ફ્લુએન્સર બનવું છે. તમે બનો, પણ અમુક લેવલે, અમુક હદ હટાવ્યા વગર તમે ઇન્ફ્લુએન્સર બનો. બરાબર, કોઈ પણ વસ્તુ તમે આ અંગ પ્રદર્શન કરીને જે ભાઈ તમે આગળ વધવા માંગો છો, ફેમસ થવા માંગો છો, એમ બધા નથી થઈ જતા. બરાબર છે, બાકી તમારે થવું હોય તો એ 2 નંબરની વાત છે, પણ આવું ના કરવું જોઈએ. બીજી વાત એ કે ભાઈ તમારી દીકરીઓને, તમારી બહેનોને સ્ટ્રોંગ બનાવો. એમને છે ને કોમળ, નાજુક ને ફૂલના પાંખડા જેવી ને એવી બધી શું કહેવાય ઉપલબ્ધિ ના આપો. એને તમારે નામ દેવું હોય તો રાણી લક્ષ્મીબાઈ જેવું દેવડાવો, એને તમારે કામ કરાવવું હોય તો રાણી લક્ષ્મીબાઈ જેવું કરાવો. કોઈ સાહેબ એની ઉપર આંખ ઉઠાવીને જોવું ના જોઈએ, કોઈને ટચ ના કરવું જોઈએ. અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં છે ને, આપણે ભાઈ એક સબ્જેક્ટ છે ને એડ કરવાની જરૂર છે ઇન્ડિયામાં. ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ છોકરીના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે છે, પેલા તો છે ને ભાઈ છોકરીઓને એ નાનપણથી શીખવાડવું પડે કે તમારા પ્રાઇવેટ પાર્ટ કયા કહેવાય, અને એને કોઈ ટચ કરે તો તમારે શું કરવું જોઈએ. બરાબર, એક એજ્યુકેશન લેવલમાં આપણે એડ કરવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ છોકરો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક મહિલાના પ્રાઇવેટ પાર્ટ ટચ કરે જેમની પરમિશન વગર, તો તમારે શું કરવું જોઈએ. આ સેક્સ્યુઅલી એજ્યુકેશનની ખૂબ જરૂર છે ઇન્ડિયામાં. બરાબર, જે નથી અપાતું, બિલકુલ ઓપનલી વાત નથી કરી શકતું કોઈ સેક્સ્યુઅલી એજ્યુકેશન હોય છે, જેની આપણે ખૂબ જરૂર છે. અને ભાઈ મહેરબાની કરીને તમારી બેનો દીકરીઓને સ્ટ્રોંગ બનાવો. એને ફૂલ, નાજુક ફૂલ ને શું કહેવાય કોમળ ને એવું બધી ઉપલબ્ધિ નથી આપવાની. એને તમારે સ્ટ્રોંગ બનાવવાની છે. કરાટે શીખવાડો એને, કોઈ પણ વસ્તુ સારી સારી મતલબમાં એ રીતની શીખવાડો કે કોઈ એની ઉપર આંખ ઉઠાવીને જોવું ન જોઈએ. એનો એક અલગ લેવલનો ઓરા ક્રિએટ કરો કે કોઈ એની ઉપર આંખ ઉઠાવીને જોવે તો આ દીકરી શું કરી શકે છે. બરાબર, આ ટીસીએસ કંપનીમાં અત્યારે જે ઘટના બની છે, 8 દીકરીઓને ધર્મ પરિવર્તન કરાવ્યું છે સાહેબ. અમુક લોકોના લીધે આખા કોમનું નામ ખરાબ થાય છે. એવું નથી કે બધા લોકો એવા છે. અમે ધંધો કરીએ છીએ, એ કોમના અમુક લોકો સાથે બહુ ભાઈ વ્યવસ્થિત માણસો છે, અને કોઈ જાતની એની બીજી કઈ ફિલ્મ નથી આવતી. બરાબર, તો અમુકના લીધે આખી કોમ બરબાદ થાય છે. તો તમે પણ એ રીતનું થોડુંક ધ્યાન આપો, અને આપણી બેનો દીકરીઓને આપણે કઈ રીતે સ્ટ્રોંગ બનાવી, કઈ રીતે એને સેક્સ્યુઅલી એજ્યુકેશન આપવું, અને કઈ રીતે તમારા પ્રાઇવેટ પાર્ટને કોઈ ટચ કરે તો શું કરવું, એ બધું આપણે શીખવાડવું પડશે. બરાબર, બીજું કોઈ આવીને નહીં શીખવાડી જાય. બીજા બધા ખાલી ઉપયોગ કરવા વાળા છે ભાઈ. એટલે ખાસ કરીને આ વાતને શેર કરી દેજો, આ રીલને શેર કરી દેજો.